આરબીઆઈએ ફેબ્રુઆરી મહિનાની અંદર 5% વ્યાજદર કાપ આપ્યા બાદ એપ્રિલ મહિનામાં એટલે કે આજે ફરી પાછું એક વખત વ્યાજદર કાપ આપ્યો છે. એટલે કે જે લોકોની હવે ખાસ કરીને હોમ લોન ચાલે છે એમને ટેન્યોર અને અથવા તો વ્યાજદર કાપ આ બંનેમાંથી કોઈ એક અથવા તો બંને ઓપ્શન તરીકે ખાસું એવું સેવિંગ થતું જોવા મળશે. એક સિનારીઓ ખાસ કરીને અહીંયાથી ધ્યાન પર રાખીએ તો જો તમારે 50 લાખ રૂપિયાની હોમ લોન છે અને 20 વર્ષનું ટેન્યોર છે તો ખાસ કરીને તમારા ટેન્યોરના મંથ્સ જે પહેલાં 240 હતા તે અત્યારે ઘટીને 228 જેટલા થઈ ગયા છે. તમારી લોન અમાઉન્ટ જે પહેલાં 50 લાખ હતી ત્યાંથી પણ થોડો ઘણો ઓછો થતો જોવા મળશે અને ઈએમઆઈમાં પણ તમને લગભગ જો ચેન્જ નથી કરતા અને ટેન્યોર રિડ્યુસ કરો છો તો તમારો જે ઓવરઓલ ઇન્ટરેસ્ટ કોસ્ટ છે એ લગભગ 5.25 લાખ જેટલું વ્યાજ તમારે ઓછું આપવું પડી શકે છે. એટલે એના પર એક ખાસ ફોકસ. બીજી તરફ ખાસ કરીને જો તમે ટેન્યોર રિડ્યુસ જો પહેલાં કરાવી લીધા છે અને અત્યારે ફરી પાછા ટેન્યોર રિડ્યુસ કરાવો છો તો અહીંયાથી પણ તમને વધારે લગભગ 9 લાખ 9.5 લાખ જેટલું ફાયદો તમને આ 50 લાખની લોન અંગે થઈ શકે છે. એટલે એના પર પણ એક ખાસ. અને જો તમે ઈએમઆઈ પણ થોડું ઓછું કરાવો છો અને ટેન્યોર પણ ઓછું કરાવો છો તો પણ તમને ઓલમોસ્ટ 5 લાખ જેટલી સેવિંગ થઈ જતી રહેશે. એટલે કે ખાસ કરીને આજે આરબીઆઈનો વ્યાજદર કાપ આવ્યો છે એનાથી હોમ લોન જેમની ચાલી રહી છે એ તમામને અહીંયાથી ખાસ કરીને ફાયદો થતો દેખાશે.